નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 10 જોતા હતા અને ચેપ્ટર નંબર 10 ની અંદર આપણે છેલ્લું પ્રક્રિયાનો સ્વાધ્યાય છે. પ્રક્રિયાનો સ્વાધ્યાય આપણે જોવા હતા. એમાં આપણે એક્ઝામ્પલ નંબર 1 2 3 4 5 6 એ આપણે આની પહેલાના ભાગ નંબર 11 માં ડિસ્કસ કર્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 8 અને એક્ઝામ્પલ નંબર 8 શું કહે છે કે દર્શાવો કે બિંદુઓ A B C કેવા છે, સમરેખ છે. હવે બિંદુઓ A B C સમરેખ બતાવવું છે તો સમરેખ બતાવવાની આપણે કન્ડિશન શું, સમરેખ એટલે કે સમતલીય છે એક જ સમતલમાં, તો તમે એકનો ડોટ અને બાકીનાનો ક્રોસ બતાવી દો તો પણ ચાલે કે સમરેખ છે, અથવા તો તમે એના સ્થાન સદિશ લઈ સદિશ બનાવો તો પણ ચાલે. પણ આ પ્રશ્નમાં આપણને આગળ કીધું છે કે પાછું BAC નું વિભાજન કયા ગુણોત્તરમાં કરે છે તે પણ શોધો. એટલે કે આપણે ગુણોત્તરનું વિભાજન પણ શોધવાનું છે. બરાબર છે? ચાલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ સદિશો બનાવી લઈએ આપણે. તો આપણે કામ કરીએ, સદિશ બનાવીએ BC અને સદિશ બનાવીએ AB, કારણ કે B બિંદુ જે છે એ આમથી પણ વિભાજન કરે છે અને આમથી પણ વિભાજન કરે છે, એટલે BC અને AB એમ બે સદિશ આપણે બનાવીએ. તો કે અંદર મને શું આપ્યું છે, અહીંયા સોલ્યુશનમાં આપેલું છે તો કે બિંદુ A અને બિંદુ A ના યામ કેટલા છે, 1 2 8, 1 2 8. બિંદુ B એના યામ કેટલા છે, 5 0 2. બિંદુ C એના યામ છે 11 3 7. અને આ ત્રણ બિંદુઓ સમરેખ બતાવવાના છે. તો આપણે શું કરીએ, પહેલા તો સદિશ બનાવીએ. સદિશના તો કે આના સ્થાન સદિશ લઈ લઈએ. સ્થાન સદિશ થવાનું OA. OA બરાબર કેટલા થવાના, તો કે I -2j -8k. આનું સ્થાન સદિશ બનાવી દઈએ. OB એ શું થવાનું, 5i -2k. પછી આનું સ્થાન સદિશ લઈ લઈએ. OC એ શું થવાનું, તો કે 11i + 3j + 7k. ત્યારબાદ આપણે હવે સદિશ બનાવીએ. સદિશ લેશું આપણે AB, એટલે કે A થી B નો સદિશ. તો શું થશે, તો કે B માંથી A બાદ કરી દો તો કે B શું હતા, B અહીંયા હતા 5i -2k. એમાંથી A જાય તો કેટલા વધે, તો કે I -2j -8k. જો તો કેટલા વધશે, તો કે 5 માંથી 1 જાય તો કેટલા વધશે, અહીંયા 4i. પછી અહીંયા જે વાળું છે તો 0 કહેવાય. 0 આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે +2j અને 2 માઈનસ માઈનસ પ્લસ એટલા થવાના +6k. આમાંથી 2 કોમન કાઢી લો તો કેટલા આવશે, અહીંયા થવાના 2i વત્તા તો એનો 4 રાખીએ. ચાલો હવે આપણે ગોતીએ BC. B થી C નો સદિશ. તો એ આપણને કેવી રીતે મળશે, તો કે સ્થાન સદિશ OC માઈનસ સ્થાન સદિશ OB. અને OC બરાબર કેટલા છે, તો કે 11i + 3j + 7k. એમાંથી OB કેટલા છે, તો કે 5i -2k. જો પેલા થશે તો 11 માંથી 5 જાય એટલે આ થવાના 6i. સોરી 3j અહીંયા જે છે ને એટલે આવશે વત્તા 3j. પછી અહીંયા 7 - 2 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે આ થઈ જવાના 9k. હવે અહીંયા આટલું નોટિસ કરી શકીએ આપણે. જો તો એક આ સદિશ અને એક આ સદિશ, બંનેમાં શું ફેર લાગે છે, તો કે મને તો ખૂબ જાજો ફેર લાગતો નથી. કઈ રીતે, 2 × 4 2 × 6
3 દુ 6 3 તરીને 9 આવું કંઈક મને ઓબ્ઝર્વેશન થયું અહીંયા. તો અહીંયા શું કહેવા માંગે છે કે અહીંયા જો હું 3 વડે આખા સદિશને ભાગી દઉં તો જો શું થાય તો કે 3 વડે ભાગી દઈએ. ચલો 3 વડે ભાગી દઈએ તો શું આવશે તો કે અહીંયા આવશે 2i વત્તા j વત્તા 3k. હવે 2 વડે ગુણી દો તો જો શું થાય તો કે અહીંયા 2 વડે ગુણવામાં આવે તો કે 2/3 એટલે આ કેટલું થવાનું તો કે આ થશે 4i એટલે કે અહીંયા પણ 2 વડે ગુણવાશે અને અહીંયા સોરી આપણે ભૂલ કરી દીધી છે 3 કોમન કાઢવાના હતા 3 વડે ભાગવાના નતા પણ 3 કોમન કાઢવાના હતા 3 કોમન કાઢ્યા પછી આપણે ઉપર નીચે 2 વડે ગુણી દઈએ તો ઉપરના 2 જે છે એ ઉપરના 2 અંદર ગુણી જાય તો શું થવાનું તો કે આ થવાના 2 × 4i વત્તા આ થવાના 2j વત્તા 3 × 6k અને એના બધાના 2 નીચે એકવાર મેં ભાગી દીધા એટલે કે ઉપર નીચે અહીંયા 2 વડે ગુણી દીધા તો શું થશે 3/2 અને આ 3/2 શેના બરાબર છે તો કે આ 3/2 છે એ શેના બરાબર છે તો કે આ છે આપણું AB અને આપણે પરિણામ નંબર 1 કીધી આ છે AB બરાબર અને આ શું હતું આ હતું BC એટલે કે BC આના બરાબર આવે છે તો શું કહેવાય કે BC એ AB ને કેવું છે સમાંતર હશે અથવા તો સમરેખ હશે પણ એક જ સદિશ ઉપર હશે એટલે આ જવાબ શું થવાનું તો કે આ A B અને C શું છે તો કે સમરેખ છે. કેમ કારણ કે B થી C નો સદિશ છે A થી B નો સદિશ છે ત્રણેય સમાંતર જ આવે છે માટે એ કેવા છે સમાન છે એટલે કે સમરેખ છે બરાબર. તો એના ઉપરથી ગુણોત્તર મને મળી જાય ગુણોત્તર જો તો શું થવાનું તો કે ગુણોત્તર અહીંયા થશે BC ના છેદમાં AB BC ના છેદમાં AB બરાબર 3/2 એટલે કે 3:2 ગુણોત્તર થશે. આ ગુણોત્તર તમારો જવાબ કહેવાય બરાબર છે. તો આ ગુણોત્તર 3/2 ગુણોત્તર અથવા તો 2/3 તો એ ક્યાંથી ગુણોત્તર તમને ગોતવાનો કીધો છે એ તમે સ્પેસિફાઈ કરીને માંગી શકો. આમાં આપણને કોઈ સ્પેસિફાઈ કરીને કીધું નહોતું તો કે B એ AC નું A તરફથી કે C તરફથી વિભાજન કરે છે એટલે આનો જવાબ થશે આપણો 3/2 ગુણોત્તર અથવા તો 2/3 જે ગુણોત્તર રાખો એ ગુણોત્તર આપણો જવાબ કહેવાય. ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 9 શું કહે છે તો કે બિંદુ P અને Q ના સ્થાન સદિશો બિંદુ P આપેલું છે અને બિંદુ Q આપેલું છે. આ બે બિંદુના સ્થાન સદિશો આપેલા છે તમને. પછી બીજું આપેલું છે જો R બિંદુ એ રેખાખંડ PQ નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે અને પછી કેવી રીતે વિભાજન કરે છે બહિર્વિભાજન કરે એટલે કે આ જે PQ આ P અને Q એના સ્થાન સદિશો છે અને બિંદુ R PQ નું 1:2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે તો R નો સ્થાન સદિશ એટલે કે આપણે OR ગોતવાનું છે. તો પહેલી વસ્તુ અંતર્વિભાજન કે બહિર્વિભાજન વસ્તુ તો એકની એક જ છે પણ આવે શું તો કે બસ ફક્ત એટલું જ આવે કે જો બહિર્વિભાજન હોય તો બાદબાકી અંતર્વિભાજન તો સરવાળો. આપણું સૂત્ર તો એનું એક છે 9 કઈ નહીં. તો ચલો શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 9 આપણે લઈએ કે આ બિંદુ P છે
આ બિંદુ Q છે એટલે કે આ P બિંદુ Q એને જોડતો રેખાખંડ અને એની બહારના ભાગમાં ક્યાંક એટલે બિંદુ R હશે અને આ 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો જો આ બાજુનો ગુણોત્તર હોય તો આ બાજુનું બિંદુ આ બાજુનો ગુણોત્તર હોય તો આ બાજુનું બિંદુ સિમ્પલ બરાબર છે ચલો તો આપણે શરૂઆત કરીએ કે તમને શું આપેલું છે સ્થાન સદિશ આપેલા છે એટલે કે OP બરાબર કેટલું આપેલું છે તમને અહીંયા તો કે 2a + b અને OQ બરાબર કેટલા આપેલા છે અહીંયા a - 3b અને PQ ને જોડતું R બિંદુ એટલે કે OR નો સ્થાન સદિશ શું થવાનું તો કે OR નો સ્થાન સદિશ થશે OQ એને ગુણ્યા 1 માઈનસ OP એને ગુણ્યા 2 એના છેદમાં 1 - 2 બરાબર છે ચાલો આ ગોતી લઈએ એટલે કે OQ શું આપેલું છે તમને અહીંયા તો કે સદિશ A - 3b માઈનસ 2 ગુણ્યા એટલે કે 4a + 2b એના છેદમાં 1 - 2 હવે a માંથી 4 જાય તો આ કેટલા વધશે -3a અને 3 - 2 એટલા થશે -5b એના છેદમાં -1 ઉપરથી -1 કોમન લઈ નીચે આપી દો એટલે આ થશે 3a + 5b આ શું થયું આ તમને મળ્યું OR એનો સ્થાન સદિશ શું આવે છે 3a + 5b પછી કીધું છે ગોતવાનું કે વળી સાબિત કરો કે PA રેખાખંડ RQ નું શું છે મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ હોય તો RQ નું મધ્ય બિંદુ હોતું હોય તો આપણે કેવી રીતે ગોતીએ તો કે RQ નું મધ્ય બિંદુ એટલે કે R અને Q એ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો અને જો P તમને મળી જાય તો શું કહેવાનું તો કે RQ નું મધ્ય બિંદુ કોણ છે P ચલો RQ નું મધ્ય બિંદુ ગોતીએ R બરાબર અહીંયા શું છે આ છે 3a + 5b + Q કેટલા છે અહીંયા Q છે a - 3b એના છેદમાં 2 જુઓ તો કેટલા મળશે 3 અને 1 4a 5 માંથી 3 જાય એટલે કે +2b એના છેદમાં 2 કોમન લઈ લો એટલે આ કેટલા મળશે આ મળશે તમને 2a + b અને આ શું છે આ છે OP એટલે કે આ જે P બિંદુ જે છે એ રેખાખંડ OQ એટલે કે રેખાખંડ QR નું મધ્ય બિંદુ છે તેમ કહેવાય બરાબર છે તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 9 ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 10 એમાં શું કીધેલું છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ તમને આપેલી છે તો પહેલા એક સમાંતર ચતુષ્કોણ દોરીએ અને એની પાસેની બાજુઓ તમને આપેલી છે એ પ્રમાણે આગળ દાખલો જોઈએ શું કહેવા માંગે છે આ સમાંતર ચતુષ્કોણ બરાબર નામ આપી દઈએ O A B અને C જો તો તમને આપેલું છે પાસેની બાજુઓ 2i - 4j એટલે કે આપણે આને કહી દઈએ A બાજુ આને કહી દઈએ આપણે B બાજુ આ બે તમને રકમમાં આપેલું છે તો તેના વિકર્ણને સમાંતર એકમ સદિશ ગોતો આનો વિકર્ણ કયો થાય છે આ થવાનો OB આનો વિકર્ણ કયો થવાનો OB થશે અને આ વિકર્ણ એટલે કે A + B એ થવાનો A + B જેટલો એટલે કે મારે A + B ને શું કરવાનો એકમ સદિશ તો આને આપણે કહી દઈએ સદિશ C ઈ કેવો છે કે સદિશ C બરાબર થશે અહીંયા A + B જેટલો
પછી કીધું છે કે વળી એનું ક્ષેત્રફળ પણ શોધો. ક્ષેત્રફળ પણ આપણે ગોતી લઈએ. તો લખી દઈએ કે સદિશ A બરાબર જો તમને કેટલો આપેલો છે સદિશ A આ આપેલો છે તમને અહીંયા 2i 4j 5k અને સદિશ B કેટલો આપેલો છે અહીંયા તો કે i 2j -3k આ સદિશ આપેલો છે B અને મારે ગોતવું છે હવે એને સમાંતર સદિશ કર્ણને વિકર્ણને સમાંતર સદિશ એ કયો થવાનો ધારો કે C સદિશ છે અને એ મળશે તમને a + b બરાબર એટલે કે a + b ડાયરેક્ટ લખું છું અહીંયા 3i -6j + 2k આ સદિશ મળ્યો. આ સદિશને એના માન વડે ભાગી દો તો શું મળે તો મને એકમ સદિશ મળે એટલે કે એકમ સદિશ બરાબર સદિશને એના માન વડે ભાગી દો. તો સદિશ કેટલો હતો તો કે 3i - 6j + 2k એને વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 6 નો વર્ગ 36 2 નો વર્ગ 4 36 અને 4 40 40 ને 9 49 એટલે કે આ થવાનો 3i - 6j + 2k એના છેદમાં 7 49 નું વર્ગમૂળ 7 એટલે આ આવશે 3/7i - 6/7j + 2/7k તો આ તમારો જવાબ. શું થયું આ તો કે આને સમાંતર એકમ સદિશ આપણે C ગોતી લીધો. પછી વળી તેનું ક્ષેત્રફળ શોધો. તો આપણને ખબર છે શું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર માનાંકમાં a ક્રોસ b. તો કે પહેલા આપણે a ક્રોસ b ગોતીએ અને a ક્રોસ b કેવી રીતે મળે તો કે i j k સદિશ a કેટલો છે અહીંયા 2 -4 5 સદિશ b 1 -2 -3 i -4 આ ડાયરેક્ટ લખીએ 4 × 12 + 10 - j 3 × 2 = 6 -5 + k -4 + 4 જો તો કેટલા મળશે તો કે આ થવાના 22i આ થવાના -11 +11j અને આ થવાના 0k અને મારે ગોતવું છે એનો માન એટલે કે a ક્રોસ b એનો માન એ થવાનું ક્ષેત્રફળ એ થશે વર્ગમૂળમાં 22 નો વર્ગ + 11 નો વર્ગ એટલે કે આ કેટલો થવાનો તો કે આ થશે 11 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ + 11 નો વર્ગ એટલે કે 11 નો વર્ગ આમાંથી આપણે કોમન લઈ લઈએ તો કેટલા થશે તો કે કૌંસમાં અહીંયા વધશે 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ અહીંયા થશે 4 + 1 નો વર્ગ 1 આ થવાના 5 જવાબ આવશે 11 / 5 ચોરસ એકમ. આ થયું તમારું ક્ષેત્રફળ. તો આ તમારો જવાબ 11 / 5 ચોરસ એકમ એ તમારું ક્ષેત્રફળ. એક્ઝામ્પલ નંબર 10. ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 11. નંબર 11 શું કહે છે કે સાબિત કરો કે જે સદિશ અક્ષો સાથે એટલે કે OS અક્ષ OY અને OZ સાથે સમાન માપનો ખૂણો આંતરતો હોય તો દિક કોસાઇન આ કિંમતો આવે. ચલો એટલે કે મારે દિક કોસાઇન એટલે કે કોઈ પણ સદિશ x અક્ષ સાથે એટલે કે OX સાથે જે ખૂણો બનાવે એ આલ્ફા
OY સાથે જે ખૂણો બનાવે એ બીટા અને OZ સાથે એટલે કે Z અક્ષ સાથે જે ખૂણો બનાવે તે ગામા. લખીએ આપણે કે કોઈ સદિશ નંબર 11 કોઈ સદિશ OX સાથે બનાવતો ખૂણો બરાબર આલ્ફા, OY સાથે બનાવતો ખૂણો બરાબર બીટા અને OZ સાથે બનાવતો ખૂણો બરાબર ગામા. આવું આપણે સ્વીકારી લીધું. અને અહીંયા શું આપેલું છે તો કે આ બધા સાથે ખૂણો કેવો બનાવે છે? સમાન માપનો. હવે જો સમાન માપનો ખૂણો બનાવે તો આલ્ફા બરાબર બીટા બરાબર ગામા આવું કહેવાય. અને દિક કોસાઇન કીધું છે ગોતવાનું. તો દિક કોસાઇન એટલે શું થાય તો કે એ થાય cos આલ્ફા બરાબર cos બીટા બરાબર cos ગામા આવું થવાનું. બીજું આપણને ખબર છે શું તો કે l² + m² + n² બરાબર કેટલા હોય? 1. એટલે કે l² બરાબર શું હોય તો કે cos² આલ્ફા cos² બીટા cos² ગામા બરાબર 1. આપણને ખબર છે આ બંને કેવા છે? સમાન. એટલે આના બરાબર થાય કે cos² આલ્ફા cos² આલ્ફા વત્તા આના બરાબર પણ cos² આલ્ફા આના બરાબર પણ cos² આલ્ફા બધા જ સરખા છે એટલા માટે. તો આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. અહીંયા લખી નાખીએ કે પરિણામ નંબર 1 પરથી. પછી તો કે 1 2 અને 3 માટે 3 cos² આલ્ફા બરાબર કેટલા થવાના? 1 માટે cos² આલ્ફા બરાબર 1/3 માટે cos આલ્ફા બરાબર 1/√3. આ કિંમત કેટલી મળી? cos આલ્ફાની. અને પરિણામ 1 પરથી શું કહેવાશે તો કે cos આલ્ફા cos બીટા અને cos ગામા આ ત્રણેયની કિંમત શું આવે છે તો કે 1/√3. cos આલ્ફા cos બીટા cos ગામા ને શું કહેવાય તો કે દિક કોસાઇન કહેવાય, જેની કિંમત 1/√3 1/√3 અને 1/√3 આપેલી છે. બરાબર છે. ચલો ત્યાર પછીનું એક્ઝામ્પલ નંબર 12 છે કે ધારો કે a આપેલા છે, b આપેલા છે, c આપેલા છે અને એવું કીધેલું છે તો કે જો a અને b ને લંબ હોય, a અને b ને લંબ હોય તથા CD બરાબર 15 થાય તેવો સદિશ D શોધો. એટલે કે મારે સદિશ D ગોતવાનો છે. અહીંયા જે મને આપેલા છે સદિશ A, B અને C આપેલા છે અને A અને B બંનેને લંબ હોય, A અને B બંનેને લંબ હોય અને CD બરાબર કેટલો થાય? 15. તેવો સદિશ D શોધવાનો કીધો છે. ચાલો ગોતી લઈએ. સૌપ્રથમ તો અહીંયા તમને આપેલું છે કે A, B અને C. તો પહેલા એ લખી લઈએ. નંબર 12 સદિશ A I + 4j + 2k I + 4j + 2k. સદિશ B 3i - 2j વત્તા 7k
વત્તા 4k સદિશ d ગોતવાનો કીધો છે તો ધારી લઈએ કે ધારો કે d બરાબર શું છે તો કે xi વત્તા yj વત્તા zk અને xyz ગોતવું એટલે આપણું કામ પૂરું થયું પણ આપણે d એવો ગોતવાનો છે કે d a અને b બંનેને કેવો હોય લંબ એટલે કે આ d જે છે d એ સદિશ a અને b ને કેવો છે લંબ છે એટલે કે a લંબ d અને b લંબ d હવે લંબ હોય તો એના ઉપરથી કહી શકાય કે a ડોટ d બરાબર 0 અને આના ઉપરથી પણ લખી શકાય કે b ડોટ d બરાબર 0 જો તો શું થશે એના ઉપરથી તો કે આના ઉપરથી ડોટ ગુણાકાર બંનેના વારાફરતી આપણે બતાવી દઈએ એટલે કે a ડોટ d a બરાબર કેટલા છે તો કે I વત્તા 4j વત્તા 2k એનો ડોટ ગુણાકાર xi વત્તા yj વત્તા zk બરાબર 0 એવું અહીંયા b કેટલો છે તો કે 3i માઈનસ 2j વત્તા 7k અને d છે xi વત્તા yj વત્તા zk બરાબર 0 જો તો શું થવાનું અનુસાર આપો એટલે આ થશે xi વત્તા 4yj સોરી i ની આવે અહીંયા ડોટ ગુણાકાર છે એટલે આ થશે ખાલી x વત્તા 4y વત્તા 2z બરાબર 0 પરિણામ નંબર 1 કહી દો પછી અહીંયા જો આ થવાનું 3x minus 2y અને આ થવાનું વત્તા 7z બરાબર 0 અને કીધો પરિણામ નંબર 2 પછી બીજું આપેલું છે શું તો કે આ પહેલું આપેલું હતું આવી રીતનું અને આ બીજું આપેલું શું આપેલું હતું તો કે c અને d એનો ડોટ ગુણાકાર કેટલો છે 15 છે તો c તમને ખબર આપેલો છે રકમમાં c કેટલો છે તો કે c આપેલો છે અહીંયા 2i minus j વત્તા 4k એનો ડોટ ગુણાકાર xi yj zk બરાબર 15 તો એ થશે 2x minus y વત્તા 4z બરાબર 15 એ છે પરિણામ નંબર 3 બરાબર ચાલો હવે શું કરીએ તો કે સમીકરણ 1 2 અને 3 ને ઉકેલી દો 3 સમીકરણ છે 3 ને ઉકેલી દો જે આવે એ તમારો જવાબ બરાબર છે ચલો ત્રણેય સમીકરણને આપણે ઉકેલી લઈએ તમે એને કોઈ પણ રીતે ઉકેલી શકો છો એ સમીકરણને આપણે ઉકેલીએ સમીકરણ 2 અને સમીકરણ 3 પરથી તો કે પહેલા આપણે લઈએ સમીકરણ 2 અને સમીકરણ 3 પરથી જુઓ તો શું થશે તો કે આ સમીકરણ 2 લખીએ પહેલા 3x ઓછા 2y વત્તા 7z બરાબર 0 અને આ સમીકરણને 2 વડે ગુણી દઈએ એટલે કે 4x ઓછા 2y વત્તા અહીંયા 4 2 અને આ તમારા વત્તા 8z બરાબર 0 બાદબાકી કરી દઈએ માઈનસ પ્લસ માઈનસ એટલે કે અહીંયા વધશે માઈનસ x આ ઉડી જશે માઈનસ z બરાબર 0 આટલું એક વધ્યું અને આપણે કહીએ સમીકરણ નંબર 4 હવે જેમ અહીંયા 2 અને 3 લીધા એમ અહીંયા 1 અને 3 લઈએ તો જો શું થશે તો કે
કે સમીકરણ 1 અને 3 પરથી સમીકરણ 1 અને 3 પરથી સમીકરણ 1 કેટલું છે કે સમીકરણ 1 છે અહીંયા x વત્તા 4y વત્તા 2z બરાબર 0 અને અહીંયા આ છે 2x ઓછા y વત્તા 4z બરાબર 15 સોરી અહીંયા આપણી ભૂલ થઈ છે અહીંયા આવશે 15 અને આ જવાબ થશે -15 ચાલો હવે અહીંયા હવે તમે અહીંયા જોશો તો નીચેના સમીકરણને આપણે 4 વડે ગુણી લઈએ એટલે 4 ગુણ્યા થવાના 8 અહીંયા 4 અને આ થશે ચોખ્ખો 16 આ થવાના 15 ચોક 60 હવે કરો સરવાળો આ ઉડી જાય આ થવાના 9x 16 ને 2 આ થવાના 18z બરાબર 60 9 કોમન લઈ લો તો આ કેટલા વધશે તો કે x 2z બરાબર 60 એના છેદમાં 9 આવું કહેવાશે અને આના બરાબર કહી દઈએ આપણે પરિણામ નંબર 5 હવે પરિણામ નંબર 4 અને 5 જો તો બંને શેમાં છે x અને z માં એટલે કે સમીકરણ 4 અને 5 પરથી શું થશે અહીંયા -x - z બરાબર 15 સોરી -15 અને આ તમે જોશો તો x 2z બરાબર 60 એના છેદમાં 90 સરવાળો કરો તો x ઉડી જાય 2 - 1 એટલે ખાલી z વધશે એટલે થવાના તો 60 ના છેદમાં 90 ઓછા 15 બરાબર છે આ અહીંયા ગુણાય એટલે કેટલા થવાના તો કે 60 માઈનસ 15 નવા 135 એના છેદમાં 9 135 માંથી 60 જાય તો જો કેટલા વધશે તો કે અહીંયા વધશે 5 અહીંયા 10 લ્યો એટલે આ થવાના 75 75 વધશે 75 એના છેદમાં 9 બરાબર છે 75 ભાગ્યા 3 કરો તો જો શું જવાબ આવશે અહીંયા 75 ભાગ્યા 3 એટલે આ થશે 3 દુને 6 શેષ વધી 1 5 તરીને વધા 25 તરી 75 એટલે આ જવાબ થશે 25 ના છેદમાં 3 25 ના છેદમાં 3 આપણે જવાબ અહીંયા આવતો નથી કઈ ભૂલ કરી હોય એવું લાગે છે ક્યાં ભૂલ કરી હશે પહેલેથી જોઈએ આપણે ઓકે પહેલા ઇક્વેશન 2 અને 3 સમીકરણ 2 અને 3 ને આપણે ઉકેલી દીધા તો સમીકરણ 2 ને એટલે આને આપણે 2 વડે ગુણ્યા તો કે આ થવા અચ્છા અહીંયા 30 ગુણવાના રહી ગયા છે એટલે અહીંયા આવશે 30 એટલે આ થશે અહીંયા 30 આ થવાના -30 એટલે કે આ બધું એમ અહીંયા આ થવાના કેટલા -30 એટલે આ પણ કેટલા થશે અહીંયા -30 અને હવે હું સંદર્ભ આપું તો જો શું થવાના તો કે 9 તરીને 27 9 તરીને 27 એટલે કે આ થશે અહીંયા ગુણાશે 60 270 એના છેદમાં 9 એટલે 210 ના છેદમાં 9 પણ કેવા આ થશે માઈનસ આ થવાના માઈનસ 210 ના છેદમાં 9 એટલે અહીંયા છેદ ઉડશે તો 7 તરી 21 70 અને નીચે આવશે 3 -70 ના છેદમાં 3 આ તમારો જવાબ થયો z નો ચાલો હવે તો એક કામ કરું તો ઉપરનું આટલું ભૂસી નાખું છું પછી હવે આ કિંમત ક્યાં મૂકવાની તો કે આ z ની કિંમત આવી 70 ના છેદમાં 3 યા સમીકરણમાં મૂકી દઈએ નંબર 4 માં આપણે x ની કિંમત મળી જાય નંબર 4 છે -7 z બરાબર -30 આમાંથી એક કામ કરી માઈનસ કોમન લઈ લઈએ
એટલે આ પ્લસ અને માઈનસ આને આપી દઈએ એટલે આ પણ પ્લસ. તો જો શું થવાનું તો કે z બરાબર 70 ના છેદમાં 3 બરાબર અહીંયા આમ જાય એટલે આ કેવો થઈ જવાના માઈનસ છે તો કેવા થવાના પ્લસ એટલે કે 30 વત્તા 70 ના છેદમાં 3 3 કરીને 9 90 વત્તા 70 છેદમાં 3 એટલે આ થવાના 160 એના છેદમાં 3 અને આ કિંમત મૂકી દેવાની કોઈ પણ એક સમીકરણમાં. અહીંયા મૂકી દઈએ x વત્તા 4y વત્તા 2z બરાબર 0 તો શું થશે તો કે x બરાબર 60 ના છેદમાં 3 વત્તા 4y z બરાબર થશે માઈનસ 7 ગુણ્યા 14 એટલે 140 ના છેદમાં 3 બરાબર 0. જો તો કેટલા થવાના તો 140 માંથી 120 જાય અને 160 માંથી 140 જાય તો કેટલા વધશે 20 એટલે કે 20 ના છેદમાં 3 20 ના છેદમાં 3 વત્તા 4y બરાબર 0 અને બરાબર ને આમ મોકલો એટલે 4y બરાબર ઓછા 20 ના છેદમાં 3 તો y બરાબર થશે -5 ના છેદમાં 3. આ x y અને z આ ત્રણની કિંમત મૂકી દો ત્યાં આ સદિશમાં એ તમારો સદિશ એટલે કે x બરાબર થશે 160 ના છેદમાં 3i માઈનસ 5 ના છેદમાં 3j અને આ પણ માઈનસ 70 ના છેદમાં 3 કે આ તમારો સદિશ d થયો જે આપણે ગોતવાનો હતો તે. ત્યાર પછીનો છેલ્લો એક્ઝામ્પલ શું કહે છે નંબર 13 કે જે એકમ સદિશની દિશા સદિશ આ અને સદિશ આના સરવાળાની દિશા હોય એટલે કે આ બંનેનો સરવાળો એનો એકમ સદિશ એ દિશા જે સદિશ મળે એ અને આ સદિશ i j k એ સદિશનો અદિશ ગુણાકાર. બહુ અઘરું છે આ ધરી કરી જુઓ તો તમને આપેલું છે શું તો કે સદિશ નામ આપી દઈએ આપણે એટલે આપણે બહુ ઈઝી થઈ જાય. તમને આપેલા સદિશ a અને b પહેલા તો આ જુઓ સદિશ a અને સદિશ b જુઓ શું આપેલા છે તો કે સદિશ a અને સદિશ b બંને બરાબર આ છે 2i વત્તા 4j માઈનસ 5k અને સદિશ b છે લેમ્ડા i વત્તા 2j વત્તા 3k અને આ બંનેના સરવાળાની દિશાનો એકમ સદિશ એટલે કે મારે ગોતવાનું છે a વત્તા b એનો એકમ સદિશ. એ કેવી રીતે મળશે તો કે સદિશ a વત્તા b એને એના માન વડે ભાગી દો a વત્તા b જે મળે એનો ડોટ ગુણાકાર કોઈ રીતે કરવાનો એનો ડોટ ગુણાકાર કરવાનો તમારે આ સદિશ જે આપેલો છે c સાથે અને c નો ડોટ ગુણાકાર તમને શું આપેલો છે તો કે 1 આપેલો છે i j k બરાબર. એટલે કે આનો જે જવાબ આવે એનો આની સાથે ડોટ ગુણાકાર બરાબર 1 અને એના ઉપરથી તમારે લેમ્ડાની કિંમત ગોતવાની થાય. જો શું થશે અહીંયા પહેલા તો કે a વત્તા b ગોતી લઈએ એટલે કે 2 લેમ્ડા 6j 2k એના છેદમાં એનું માન આના માન વડે ભાગી દો તો શું થવાનું તો કે આ થવાનું 2 લેમ્ડા એનો હોલ સ્ક્વેર પ્લસ 6 નો વર્ગ 36 વત્તા 4 2 નો વર્ગ 4 આવું થશે. ચાલો હવે શું આપેલું છે મને તો કે આનો અને આ બંનેનો ડોટ ગુણાકાર કયો છે 0 છે એટલે કે આ તો આખાના છેદમાં છે એટલે કે આપણે ગોતવાનું છે સદિશ a સદિશ b એનો એકમ સદિશ એનો ડોટ ગુણાકાર c સાથે. તો 0 ને પણ કેટલો છે ગુણાકાર 1 છે બરાબર 1. તો a વત્તા b જો શું છે તો કે 2 લેમ્ડા
I વત્તા 6j માઇનસ 2k એના છેદમાં વર્ગમૂળમાં 2 પ્લસ લેમ્ડા હોલ સ્ક્વેર પ્લસ 36 ને 10 4 40 અને એનો ડોટ ગુણાકાર કોની સાથે તો કે I વત્તા j વત્તા k સાથે I વત્તા j વત્તા k બરાબર કેટલો થવાનો 1 તો ઉપર કરો ડોટ ગુણાકાર નીચેનો પર એમનું એમ અથવા તો એને અહીંયા ગુણી દો તો ડોટ ગુણાકાર કરો તો શું થવાનું તો કે ડોટ ગુણાકાર કરો એટલે આ થશે 2 પ્લસ લેમ્ડા વત્તા અહીંયા આનો જવાબ થશે 6 વત્તા આનો જવાબ થશે -2 બરાબર આ અહીંયા ગુણાય એટલે આ થશે અહીંયા 2 લેમ્ડા સ્ક્વેર 2 પ્લસ લેમ્ડા સ્ક્વેર પ્લસ 40 અને કે પણ શેમાં વર્ગમૂળમાં આવું થશે બરાબર સાદુરૂપ આપી દઈએ અને આ બાજુ વર્ગ કરી દઈએ એટલે સાદુરૂપ આપીએ કે 2 પ્લસ લેમ્ડા પ્લસ 6 માઇનસ 2 બરાબર વર્ગમૂળમાં 2 પ્લસ લેમ્ડા આખાનો વર્ગ વત્તા 40 -2 પ્લસ 2 ઉડી જાય હવે લેમ્ડા વત્તા 6 એનો વર્ગ બરાબર 2 પ્લસ લેમ્ડા એનો વર્ગ વત્તા 40 સાદુરૂપ આપો એટલે આ થશે લેમ્ડા સ્ક્વેર 6 ગુણ્યા 12 લેમ્ડા વત્તા 36 બરાબર 4 વત્તા 4 લેમ્ડા વત્તા લેમ્ડા સ્ક્વેર વત્તા 40 લેમ્ડા સ્ક્વેર ઉડી જાય 4 લેમ્ડા આમાં કેવા થઈ જશે તો કે માઈનસ એટલે આ થશે 8 લેમ્ડા બરાબર આ થવાના 44 માઈનસ 36 જો તો કેટલી કિંમત આવશે 44 માંથી 36 જાય તો કેટલા વધશે 8 આનો જવાબ આવશે 8 માટે લેમ્ડા બરાબર થશે 1 તો આ લેમ્ડા બરાબર 1 એ તમારો જવાબ બરાબર છે તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 13 ત્યાર પછીના થોડાક એક્ઝામ્પલ બાકી રહે છે એ એક્ઝામ્પલ આપણે આજે નહીં પણ એ આપણે જોશું આવતીકાલે અત્યારે માત્ર ને માત્ર આટલું છે ચલો તો આવજો